બાપુજી, આવો મફુજી. શું કરો છો? મફુજી, આ તો રોજ દીકરીઓ આવી છે, આમ ફૂલ વેણી છે એટલે કીધું વેણીને રાખું ને એટલે લઈ જો એમ. હા, એ વાત સારી છે, કોમે સારું છે. પણ હું શું કહેતો હતો હા, કે કદાચ પતરાન કાટ સળે, લોઢાન કાટ સળે, સોનાન કોઈ દાડો સળે? હવે મફુજી જો હા, પત્રને કલર કરેલો હોય ને હા. તો કાટ ના સડે, એવું છે. અને હોનાન તો વળી હમુરદોય ના સડે. હમુરદોય ના સળે? ના. તમારે પોસ ભયા વચ્ચે અને પોસ ભયાના પગમાં ખરેખર એવો ટુકડો પડ્યો છે ને હોનાનો, એને કાટ સળે છે ને ઉધેવ સળે. મફુજી, કાટ સડે કે હળી જાય પડે પડે, પણ એનો કોઈ મેળ આવે એમ નહીં કે ઉકેલ આવે એમ છે નહીં. મેળ લાવો અને એક થો અને એનો ફેસલો કરો. અરે હું તો તૈયાર જ છું, ઘણી વખત મેં વાત કરી, પણ આ ચાર રહ્યા ને મફુજી દોઢા સિવાય બોલતા નહીં, હરખો જવાબ આલતા નહીં. તમે ગોદરેજ બેહતા નહીં, ગોમની વાતો અભળતા નહીં. ખરેખર મારું હૈયું ફાટી ગયું એવી વાતો થાય છે. હોય છે આખા ગામમાં વાતો થાય છે, મને બધા સમાચાર મળે છે, પણ શું કરવાનું? આ હોય કે બુદ્ધિ છે. 2 વીઘા જમીન છે તમારી, હે આ કરી આવું કે છે એટલે એનો વળ કરી દો એમ કહું છું. મફુજી, હા, એમાં તો હરખી નહીં આવે. કેમ ના આવે? ના આવે. હું લઈ આલું ભલા આદમી. તમે નહીં, હા. ગામમાંથી ગમે તે આવશે ને, ગામનો સરપંચ આવશે ને તોય મેળ નહીં આવે, હું કહું છું. પણ વાતો કેટલા છે? કારણ કે મફુજી, હા. આ તો ભય પડે છે, બાકી ગળાની સોગન માર કાઢા મરી જાય ને એવા જવાબ આલી લ્યો. એ તો શોખ જવાબ આલતા, બધા બુદ્ધિમાં હરખા ના હોય કે? વાત સાચી છે, પણ હવે શું કરવાનું? તમે એગ્રી છો? અરે હું તો તૈયાર જ બેઠો છું, મેં તો ઘણી વખત વાતે કરી આ બાબતે. એવું છે એમ? તાણી. કશો વાંધો નહીં, હું પેલાના ફાઈન જાઉં છું, ચારન મળું છું, ચારન વાત કરું છું, તમે એગ્રી રહેજો. આપણે તો તૈયાર જ. તૈયાર જ છો ને? હવ. આ તો ઘેરથી ચોય જાતા નહીં સારું સારું. હો, બસ મારા ઘેર બધાને ભેળા કરવા છે. હા, એટલે તમાર ઘેર હો, હું ઈકડ નહીં આવું. હા હા, મારા ઘેર. હા, એમ. શું કીધું હો? ખોટું પછી હરખું બોલી નહીં અને કાઢાને થાપાવો પડે, બીજું કોઈ નહીં. ના ના, આપણે હરખાઈ લાવી દેવી છે. હરખાઈ આવે તો આપણે તો રાજી જ છે. 2 વીઘા જમીન છે પેલા આદમી, ઓછી નહીં. હા, હવે ઓયન કોણ સમજાવે કે ઘણા ભાઈઓ આઈને જતા રહ્યા છે તો યાર મોનતા નહીં, અને ઓયના કેવું ચોથી મોનછી. હેડો તમે એક વારી ટ્રાય લઈ રો. ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મુજાય રે. ચા વિના મને ચેન પડે નહીં, સતી વશે મણ ઓધળો દેખાય રે. આવો મફુજી. હા, વશો હોય હા અને વાધળો હોય, જે રીતના કોહડો સતી વશે વાધળો એને એમ કહેવાય. કેવા હું માંગો છો? હે કેવા હું માંગો છો તમે? તમારો અભળો મારી વાત કે 4 પોસે ભયન ઓશો છે